તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ મિત્રો ધોરણ 10માં પ્રથમ પરીક્ષા માટેનું ગણિત વિષયનું રિવિઝન, જેમાં આપણે અત્યારે ચેપ્ટર નંબર 5 એટલે કે સમાંતર શ્રેણી શીખી રહ્યા છે. અને મિત્રો સમાંતર શ્રેણીની અંદર આપણે ગયા વિડીયોની અંદર એટલે કે આ અગાઉના વિડીયોની અંદર 1 માર્ક્સની અંદર કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે અને કેવી રીતે આપણે તરત જ એટલે મિત્રો 5, 10, 15 સેકન્ડમાં આપણે આન્સર આપી શકીએ એ બધી ટ્રીક વિશેની પણ વાત કરેલી. ત્યાર પછી કેટલાક દાખલાઓ જે 2 માર્ક્સમાં પૂછાય ને એવા દાખલાઓ 1 માર્ક્સમાં પણ પૂછાતા હોય છે, એ પણ તમને એક્ઝામમાં આવી શકે છે. તો એને મિત્રો ઉતાવળે કેવી રીતે પૂરા કરવા જેથી આપણો સમય બચે, જેથી આપણે 1 માર્ક્સમાં 1 માર્ક્સ જેટલો જ આપણે પ્રશ્ન જે સમય છે આપણે આપી શકીએ, એની પણ મિત્રો ચર્ચા કરેલી. આપણે કુલ મિત્રો 17 દાખલાઓ ટૂંકા પ્રશ્ન જોયા હતા અને 17 મિત્રો ખૂબ આઈએમપી હતા. બરાબર છે ને? તમે એ તમામ પ્રશ્ન કરશો ને તો તમને મિત્રો કોઈ પણ ક્વેશ્ચન પૂછશે તો તમને ઇઝીલી એ તમામ હેતુલક્ષી પ્રશ્ન આવડતા હશે જે ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલા હશે. બસ એવી રીતે આપણે આજે શીખવાના છે મિત્રો 2 માર્ક્સના પ્રશ્નો કે ભાઈ 2 માર્ક્સમાં કેવા પ્રકારના દાખલાઓ પૂછાઈ શકે છે. તો આપણે મિત્રો આમાં કુલ 12 કે 13 દાખલા લીધા છે અને મિત્રો 12 કે 13 દાખલા જે આપણે આ પીપીટીમાં બનાવેલા છે એ બધા જ દાખલા મિત્રો મોસ્ટ ટાઈમ લીધેલા છે, આગળની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે એવા પણ લીધેલા છે. એટલે મિત્રો તમારી પ્રથમ પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક આવા દાખલા જ આવશે, ચિંતા કરતા નહીં. આ દાખલાઓની મસ્ત મજાની પ્રેક્ટિસ કરી લેજો અને જે પણ દાખલાઓ આવા તમારી આસપાસ દેખાય ને તમારે એને સોલ્વ કરી દેવાના છે. તમારે મિત્રો પકડીને એને સોલ્વ કરી દેવાના, બીજી વાત નહીં. ચાલો, કેવા દાખલાઓ એક્ઝામમાં આવી શકે જે 2 માર્ક્સમાં હોય? ચલો ભાઈ, આવો દાખલો આપણે 1 માર્ક્સમાં પણ જોયો હતો કે ભાઈ આપણને 3 પદ આપેલા છે, 8k + 4, એવી રીતે 6k - 2 અને 2k - 7, આવા 3 પદ આપણને આપેલા છે. તો આમાં આપણે કેની વેલ્યુ શોધવાની છે. તો આ ત્રણેય પદો મિત્રો સમાંતર શ્રેણીના છે, એટલે આ બીજું પદમાંથી પહેલું માઇનસ કરો એનો જવાબ અને ત્રીજામાંથી બીજું માઇનસ કરો એનો જવાબ સરખો જ આવે. તો લખવાનું કેવી રીતે? જો મિત્રો દાખલો 1 માર્ક્સનો હોય ને તો આપણે ફટાફટ શોર્ટકટમાં જવા દેવું પડે, પણ મિત્રો દાખલો 2 માર્ક્સનો છે એટલે આપણે પરફેક્ટલી લખવું પડે. શું લખવું પડે સાહેબ? તો કે સાહેબ અહીંયા D1 અને D2 એ બંને કેવા કહેવાય? સરખા છે. આ બંને ડિફરન્સ કેવા છે? સરખા છે. D1 એટલે કે બીજામાંથી પહેલું માઇનસ કરવાનું એટલે કે A2માંથી A1ને માઇનસ કરવાનું, એવી રીતે D2 એટલે ત્રીજામાંથી બીજું માઇનસ કરવાનું. આવું સૂત્ર તમારે મિત્રો લખવા પડે. હવે આપણે કિંમતો મૂકી શકીએ છીએ. A2ની કિંમત છે 6k - 2, તો કૌંસમાં લખવાના 6k - 2. ત્યાર પછી વચ્ચે માઇનસ છે અને A1ની કિંમત છે 8k + 4, તો 8k + 4. આ થઈ ગયું આપણું A2 - A1. વચ્ચે બરાબરનું બરાબર. A3ની કિંમત છે 2k - 7, 2k - 7 ઓછા A2ની કિંમત કેટલી? તો 6k - 2, 6k - 2. હવે આપણે આ કૌંસને દૂર કરીએ ને તો જોજો શું થાય છે. 6k ના 6k - 2, આ માઇનસનું માઇનસ રાખવાનું છે, 8kનું 8k. આ પ્લસ હવે શું બનશે? તો કે સાહેબ માઇનસ બને, યાદ રાખજો, ભૂલ નહીં કરતા. 2k ના 2k -7, આ માઇનસનું માઇનસ, 6kનું 6k, પણ આ માઇનસ છે ને હવે +2 બનશે. ચલો હવે મિત્રો આમાંથી શું થઈ શકે એવું છે? તો જોજો 6k અહીંયા છે અને -8k અહીંયા, તો આ -8 અને +6 કરો એટલે -2k થાય. એવી રીતે -4 - 2 કરો એટલે -6 થાય. અહીંયા જોઈએ હવે -6k - 2k એટલે -4k થશે, પ્લસ માઇનસ માઇનસ. -7 અને +2 કરો એટલે -5 થશે. ચલો -4k ને આગળ લાવો અને +6 ને પાછળ લઈ જાઓ, તો -2k, આ -4k છે ને હવે +4k બનશે. એવી રીતે આ -5 તો પાછળ રહેશે અને -6 હવે +6 થઈ જશે. 4માંથી 2 કાઢજો એટલે કેટલા વધે? માત્ર 2 વધે. એટલે 2k બરાબર 6માંથી 5 કાઢો એટલે 1 વધે. એટલે મિત્રો અહીંયા આપણો આન્સર શું આવશે? 1/2. 1/2 આપણો જવાબ થશે. ક્લિયર છે ને? બસ આવું આપણે મિત્રો મસ્ત મજાનું સ્ટેપ બાય સ્ટેપ કરવાનું છે, જરાય અઘરું નથી. તમે લોકો ગભરાઈ જાઓ છો, તમે લોકો દાખલાને ક્યારેય પ્રેક્ટિસ કરવા માંગતા જ નહીં. આ તમારી મિત્રો મેન ભૂલ પડે છે. તમારે પ્રેક્ટિસ કરવી પડશે. ગણિત મિત્રો પ્રેક્ટિસ કરવાથી આવડશે. જો તમને સ્ટાર્ટિંગમાં દાખલા આવડી ગયા ને તો તમારામાં એટલો ખતરનાક કોન્ફિડન્સ ડેવલપ થશે મિત્રો કે તમે દાખલા શોધશો સામેથી
કે ભાઈ દાખલા મારે કરવા છે, દાખલા મને તમે શા માટે શોધવાના છો બધી જગ્યાએ, બરાબર ને. એટલે સ્ટાર્ટિંગમાં મેં તો દાખલા તમારે ઇઝી કરવાના, તમારો કોન્ફિડન્સ ડેવલપ થવા જોઈએ. રેડી? ચાલો બીજું આપણે અહીંયા થોડુંક ઓફ કરી દઈએ. ઓકે, ચલો સેમ દાખલો ફરીથી આવ્યો, પણ આમાં તમે જો k² માઇનસ કે છે, બીજું પદ 4k+3 અને ત્રીજું પદ 27 - k. તો સેમ વસ્તુ પહેલાં જ આપણે કર્યું ને એવું ફરી લખી દેવાનું કે d1 અને d2ના છેદમાં આપણે આવું આખું લખી દેવું પડશે. અહીંયા કોપી કરી દઈએ આપણે, બરાબર ને, કોપી જ કરી દઈએ આપણે. એટલે આપણો મેન તો ટાઈમ બચે, આપણો મેન તો મિત્રો ટાઈમ બચે. ચલો આવી ગયું છે. હવે અહીંયા આપણે એ બધી કિંમતો ઠપકારવાની છે. a2ની કિંમત આ રહી 4k+3 પ્લસ a1ની કિંમત છે k² - k. એવી રીતે a3ની કિંમત છે 27 - k, 27 - k. અને અહીંયા કેમ પ્લસ કર્યું ભાઈ મેં? હા, માઇનસ કરો. ચલો, અને આગળ a2ની કિંમત છે 4k+3, 4k+3. ચાલો હવે શું કરીએ? હવે કૌંસને અલગ કરી નાખો, બીજી વાત નહીં. 4k+3 - k², આ માઇનસ છે પ્લસ k થઈ જશે. હવે એવી રીતે અહીંયા 27 - k -4k પ્લસ છે ત્યાં ફરી -3 થશે. અહીંયા કંઈ કટ થાય એવું છે કે નહીં? જુઓ તો મિત્રો કંઈ કટ થાય એવું આમાંથી છે જ નહીં. તો કંઈ વાંધો નહીં. 4k + 1k એટલે 5k થાય, -k² અને +3 અહીંયા છે એ લખવાના. અહીંયા 27માંથી 3ને કાપો એટલે 24 અને -k -4k એટલે -5k થશે. બધી કિંમતને આગળ લઈ આવીએ, -k² ને આગળ મૂકીએ તો -k² + 5k, આ -5 છે ફરી +5k +3 અને 24 છે -24 થઈ જશે. ચલો, k² + 5k + 5k એટલે 10k થઈ જાય, અને 24માંથી 3 કાઢો ને એટલે 21, પણ -21. પહેલું પદ માઇનસમાં ન હોવું જોઈએ તો k² ને પ્લસ કરો તો 10k માઇનસમાં અને 21 છે એ પ્લસમાં. હવે આપણે 21ના ભાગ એવા કરવાના છે જેનો સરવાળો તો 10 આવે. તો સિમ્પલ છે કે 7 તરી 21. શું આવશે? 7 તરી 21. તો અહીંયા આપણે અવયવ કરીએ તો k² -7k -3k +21. મિત્રો આમાંથી આપણને 7 અને 3 મળશે, એટલે k -7 અને k -3 મળશે. -7 છે +7 બનશે. ક્લિયર છે? અને k એટલે k અને બીજું -3 છે એ +3 બનશે. આગળના પદ એવા કંઈક આવશે, એટલે k = 7 અને k = 3 સોરી આપણો જવાબ થશે. આગળ દાખલા નંબર 3 કરીએ છીએ આપણે. હવે સમાંતર શ્રેણી 50, 56, 62 ખાલી જગ્યાનું 100મું પદ શોધવાનું છે આપણે. તો આ તો બહુ સિમ્પલ છે. 100મું પદ શોધવું એટલે સૂત્ર મૂકીએ a100 = a + n - 1d. હવે a100ની કિંમત આપણે કરવાની છે. ચલો, તો એની કિંમત કેટલી છે? 50 છે, તો 50 મૂકવાની. n - 1 એટલે 100 nની કિંમત અને 1 માઇનસ કરવાના. 56માંથી 50 કાઢો એટલે 6 વધે, તો 6 લખવાના છે. 50નું 50 છે, 100માંથી 1 કાઢો એટલે 99, 99 × 6 આપણે કરવાના છે. ચલો, 99 × 100 ના કરો, પણ 100 × 6 કરો, 600. 600માંથી પછી 6 પાછા કાઢવાના તમારે. 600માંથી તમારે 6 કાઢવાના, તો કેટલા? 594 થાય. અને 594 + 50 કરો એટલે 4, 9 ને 5 14 અને 644. 644 આપણો મિત્રો જવાબ થશે, જે આપણું 100મું પદ છે. આગળ સમાંતર શ્રેણી 13, 20, 27નું કેટલામું પદ? હવે આપણે પદ શોધવાનું છે. કેટલામું પદ એટલે આપણને અહીંયા an આપેલું છે, એ પણ આપણને આપેલું છે, પણ nની કિંમત આપણને ખબર નથી. આપણને મિત્રો n નથી ખબર, તો anની કિંમત અહીંયા 384, એની કિંમત છે 13, n નથી ખબર, આપણને નથી જ ખબર. ડીની કિંમત 20માંથી 13 કાઢો એટલે 7 વધશે. 13ને આગળ જવા દો એટલે 384 - 13 અને 7 છેદમાં આવી જશે અહીંયા, એટલે n - 1. અહીંયા 384માંથી 13 કાઢો એટલે 4માંથી 3 જાય એટલે 1 વધશે, 8માંથી 1 જાય એટલે 7 વધશે, અને 3 ના છેદમાં 371 ના છેદમાં 7.
7 તરી 21, 7 પંચા 35, 7 પંચા 35 અને બીજા 2 વધશે એટલે 21, 7 તરી 21, 53 આવશે. 371 ભાગ્યા 7 કરો એટલે 53 આવે અને -1 ફરી પ્લસ થઈ જાય એટલે 53 + 1 બરાબર n. તો n બરાબર કેટલા મળે આપણને? 54 મળે. 54મું પદ આપણું 384 હશે. આગળનો દાખલો, સમાંતર શ્રેણી 21, 18, 15નું કેટલામું પદ 0 હશે? તો કે ફરીથી સેમ દાખલો, પણ આપણને આની અંદર an બરાબર 0 આપેલા છે, a પણ ખબર છે, n-1 અને d. સૂત્ર તો તમને બધા ખબર જ છે ને. હવે an ની કિંમત 0 આપેલી છે, a ની કિંમત 21 આપેલી છે, n-1, d ની કિંમત 18માંથી 21ને માઇનસ કરો એટલે -3 થશે. 21 આગળ એના -21 બનશે અને -3 અહીંયા છેદમાં આવી જશે એટલે n-1. અહીં મિત્રો માઇનસ કેન્સલ થાય. 21 ભાગ્યા 3 એટલે 7 થાય કે 7 બરાબર n-1. તો n બરાબર 7 - 1, -1 પ્લસ થઈ જાય એટલે n બરાબર કેટલા આવે? 8 આવશે. n બરાબર કેટલા આવશે મિત્રો? 8 આવશે. 8મું પદ છે ને એ 0 હશે. ત્યાર પછીનો દાખલો, એક સમાંતર શ્રેણીનું 8મું પદ 31 છે. તો લખીએ. આવું જ્યારે પણ કહે ને મિત્રો તો આપણે લખી દેવાનું. શું કહે છે કે 8મું પદ 31 છે? હા ભાઈ લખી દઈએ, ચિંતા ના કરો. 8મું પદ 31 છે. ચલો હવે શું છે? તેનું 15મું પદ તેના 11મા પદ કરતાં 16 વધુ છે. તો 15મું પદ છે ને મિત્રો એના 11મા પદ કરતાં 16 વધુ, એટલે 16 વધુ આ છે તો +16 આપણે અહીં ઠપકારવાનું છે. ચલો હવે શું કરીએ? તો કે હવે અહીંયા કિંમતો મૂકી દો. જો અહીંયા a8 એટલે શું થાય? a + 8 એટલે 7d કરવાનું, 1 ઓછું કરવાનું બરાબર 31 બરાબર. હવે અહીં જોજો ખાસ, a 15 છે એટલે અહીંયા a પ્લસ શું આવશે? 14d થશે. શું થશે? a + 14d ઓછું કરવાનું. અહીંયા a 11 એટલે a + 10d થાય. એક સિમ્પલ તમારે ઓછું કરી દેવાનું. અહીંયા a અને a કેન્સલ, આ 10ને આગળ લાવો એટલે 14d - 10d બરાબર 16. તો 14 - 10 એટલે 4d બરાબર 16. તો d બરાબર 16/4. 4 ચોક 16 થાય એટલે d બરાબર 4 આપણો જવાબ થશે. d 4 મળી ગયા, d ની કિંમત અહીં મૂકી દેવાની. તો a + 7, d ની કિંમત 4 બરાબર 31. તો a + 7 ચોક 28 બરાબર 31. તો a બરાબર 31 - 28. તો કેટલા વધશે? 3 વધશે. કેટલા વધશે મિત્રો? 3. હવે આપણને સમાંતર શ્રેણી મેળવવાની છે ને, તો પહેલું પદ તો મળી ગયું આપણને 3. 3માં 4 ઉમેરો એટલે કેટલા આવે? 7. 7માં 4 ઉમેરો તો કેટલા આવે? 11. 11 પ્લસ ફરી 4 કરો એટલે 14. આવી રીતે મિત્રો સમાંતર શ્રેણી આપણી બની જવાની છે. ક્લિયર? આગળ, શાંત સમાંતર શ્રેણી 85, 80, 75નું -30, એમાં છેલ્લેથી 5મું પદ મેળવવાનું છે. આ પણ ખૂબ સિમ્પલ. તમારે મિત્રો આવા દાખલાની અંદર સૌથી પહેલાં તો કેટલા પદ કુલ છે એ તો મેળવવા પડે ને. તો કુલ કેટલા પદ છે એ મેળવવાનો સૌથી પહેલાં તમારે પ્રયાસ કરવાનો છે. ચાલો કરી લઈએ. anનું પદ આપણને ખબર છે કે -30 છેલ્લું પદ an કહેવાય. a 85 આપેલ છે, 85 આપેલ છે. n-1 નથી ખબર અને d ની કિંમત 80માંથી 85 ને કાઢો એટલે -5 થાય. 85ને આગળ લાવો એટલે -30 - 85 બરાબર n-1 અને -5 પાછો નીચે આવશે. 85 ને 30 કરવાના છે તો માઇનસ અહીંયા 5, 8, 9, 10, 11, 115/-5 બરાબર n-1. અહીં માઇનસ કેન્સલ, 115/5 કરવાના છે તો 5 દુ 10, 5 તરી 15, 23 પંચા 115 થાય n-1. -1 છે પ્લસ થશે n બરાબર 23 + 1 24. 24 મિત્રો આપણને કુલ સંખ્યા મળી. હવે આપણે કયું પદ મેળવવાનું છે? માઇનસ કરવાનું. એટલે આપણને મેળવવું છે અહીંયા કયું પદ? 5મું પદ. એટલે 24માંથી આપણે 5ને ઓછા કરવાના અને ત્યાર પછી પાછો આપણે 1 ઉમેરવાનો પણ ખરો. 24માંથી 5 કાઢો એટલે 19 આવે ને? હા 19 આવે અને +1 એટલે 20મું પદ. 20મું પદ જે ખરું ને એ આપણું એકચ્યુઅલમાં 5મું પદ છે છેલ્લેથી. તો લખીએ 20મું પદ એટલે કે a20 બરાબર a + 19d. એક ઓછું કરી દેવાનું. એની કિંમત તો 85 છે
પ્લસ 19 અને ડીની કિંમત 5. ડીની કિંમત કેટલી છે? -5 છે, માફ કરજો. તો 85 પ્લસ 19 પંચા ફરી 85 એટલે -85. 85 પ્લસ માઇનસ -85 તો કેટલા આવશે? 0 આવશે. એટલે મિત્રો 20મું પદ છે ને કેટલું હશે? 0 હશે. ક્લિયર છે ને? ચાલો આગળનો દાખલો જોઈએ છે આપણે. સમાંતર શ્રેણી 242, 236, 230નું કોઈ પદ 0 હોઈ શકે? તો આપણે ચેક કરીએ. આપણે an મૂકીને ચેક કરીએ. an બરાબર a પ્લસ n - 1. જો મિત્રો nની કિંમત કોઈ નોર્મલ સંખ્યા આવતી હોય ને તો હશે. જો પોઈન્ટમાં આવતું હોય તો પછી ના હોઈ શકે. સંખ્યાઓ મિત્રો ક્રમમાં જ હોય ને, બરાબર, પોઈન્ટમાં ના હોય. તો એની કિંમત 0 ગોતવાની છે એટલે 0. એની કિંમત છે 242 પ્લસ n - 1. ડીની કિંમત કેટલી છે? તો કે 236માંથી 242 માઇનસ કરો. આ 4 અને આ 2 એટલે -6. આ 242 છે માઇનસ થઈ જાય, આગળ આવશે એટલે -242 છેદમાં -6 બરાબર n - 1. અહીંયા જે પણ કટ થાય ને કટ કરો. 6 ચોક 24 બરાબર છે ને? 6 ચોક 24. બીજા અહીંયા 2 પોઈન્ટ વધશે એટલે શેષ વધે છે મતલબ. એટલે અહીંયા જવાબ મિત્રો પોઈન્ટમાં આવે છે. જો છે ને અહીંયા પોઈન્ટમાં આન્સર આવી રહ્યો છે. એનો સીધો મતલબ એવો થાય છે, એનો મિત્રો સીધો શોર્ટ મતલબ એવો થાય છે કે મિત્રો આવું કોઈ પદ હશે નહીં. જો અહીંયા બતાવું તમને કે 242 ભાગ્યા 6 કરીએ તો 6 ચોક 24. 2 વધશે, પોઈન્ટ કરીને 0 કરવો પડે. 6 તરી 18 ફરી 2 એટલે 4.3 બરાબર n - 1 પ્લસ કરો એટલે 5.3 આપણને જવાબ મળે. પણ મિત્રો એનની કિંમત આવી ક્યારેય મળી શકે નહીં, એટલે આપણું પદ 0 હોઈ શકે નહીં. રેડી? ઓકે, આગળ. સમાંતર શ્રેણી 3, 15, 27, 39નું કેટલામું પદ તેના 54માં પદ કરતાં 132 અધિક? લખીએ પહેલાં તો આપણે શોધવાનું છે એ કેટલામું પદ? એ તેના 54માં પદ કરતાં 132 વધારે છે. આના સૂત્ર મૂકીએ તો a પ્લસ n - 1 d, અને આનું સૂત્ર આવશે a પ્લસ 54 છે ને એટલે 53 થાય, 53 d પ્લસ 132. એ કેન્સલ થઈ જાય. હવે આપણે જે બી છે બધું અહીં મૂકવાનું છે. ચલો કેટલામું પદ આપણે મેળવવાનું છે? તો તમે જોઈ શકો છો મિત્રો એવી રીતે કે આપણને સૌથી પહેલાં n તો શોધવો પડશે. એના વગર કોઈ મેળ જ નહીં આવે. જો આપણને અહીંયા ડી ખબર છે ને, એક કામ ડી મેળવી લઈએ તો ડી મેળવી લઈએ તો 15માંથી 3 માઇનસ કરો એટલે 12 આવે. તો ડી મળી ગયા. ચલો આપણને n - 1, ડીની કિંમત છે 12. અહીંયા 53 ગુણ્યા 12 પ્લસ 132. હવે અહીંયા કરીએ 12 ગુણ્યા n, એના કરતાં ગુણાકાર પાછળ જ કરી દઈએ, એ વધારે ઇઝી પડશે. 53 ગુણ્યા 12 આપણે કરવાના છે, કરીએ. 53 ગુણ્યા 12 આપણે કરીએ છીએ. 1 તરી 3, 1 પંચા 5, 2 તરી 6, 2 પંચા 10, 636 પ્લસ ફરી 132. સરવાળો કરવાનો છે. 6 ને 2 8, 3 ને 3 6 અને 6 ને 1 7, 768 અને 12 આવશે છેદમાં. એટલે n - 1 બરાબર 768 ભાગ્યા 12 આપણે કરીશું. ચલો 768 ભાગ્યા 12 × 72, 4 વધે છે, 12 ચોક 48 એટલે કે 64 આપણો જવાબ થશે. n - 1 બરાબર 64. -1 છે પ્લસ થઈ જાય અહીંયા આવીને એટલે 64 પ્લસ 1 65. 65મું પદ ખરું ને મિત્રો? 65મું પદ એ તેના 54માં પદ કરતાં 132 વધારે હશે. આગળનો દાખલો. જો કોઈ સમાંતર શ્રેણીના 5મા પદના 5 ગણા અને 8મા પદના 8 ગણા સમાન હોય તો તે શ્રેણીનું 13મું પદ આપણે શોધવાનું છે. જો આપણને અહીં આપેલું પણ છે, અહીં આપણને આપેલું પણ છે કે 5a5 બરાબર 8a8 પરથી આપણે કામ કરવાનું છે, બરાબર. અને 13મું પદ આપણને શોધવાનું છે, એટલે કે a બરાબર -12d આપણે મેળવવાના થાય છે. ચાલો મેળવી લઈએ, ચિંતા નહીં કરો, મેળવી લઈએ છીએ, બરાબર છે આપણે. ચાલો 5મા પદના 5 ગણા છે ને, તો અહીંયા આપણે આવું કરી શકીએ. 5a પ્લસ 4d શું બનશે? અહીંયા a પ્લસ 4d. અહીંયા શું બનશે? તો કે 8 છે તો 8ના 8 રહેવા દો, a પ્લસ 7d આવું મળશે. હવે અંદર ગુણાકાર કરી લઈએ આપણે. તો 5 ગુણ્યા a એટલે 5a
પ્લસ 4D, અહીંયા 8A પ્લસ 7D, 5 આને અંદર લઈ આવો એટલે 5A માઇનસ 8D, આને અહીંયા જ રાખો 4D અને અહીંયા 7D માઇનસ બનશે. આ બાજુ કંઈ નહીં વધે એટલે 0. 8માંથી 5 જાય એટલે માઇનસ 3D, 7માંથી 4 જાય એટલે ફરી માઇનસ 3. અહીંયા કોઈ જગ્યાએ ભૂલ પડી લે. હા, અહીંયા A આવશે. અહીંયા શું આવશે મિત્રો? A, 8A આવશે. આપણે કરી દઈએ. ચલો 8A એટલે 3A માઇનસ 3D બરાબર 0. પહેલું માઇનસ છે તો પ્લસ કરી દઈએ તો 3A પ્લસ, તો આ પણ શું બનશે? 3D બરાબર 0. આમાંથી કોમન આપણે જો લઈ લઈએ ને તો અહીંયા આવું બને. જોજો, A પ્લસ D બરાબર 0. હવે આપણને કોની કિંમત મેળવવી છે? તો કે જો આપણે ડીની કિંમત મેળવવી છે એવું સમજો ને તોય ચાલશે, બરાબર ને? કાં તો આપણે આવ રાખો ને તોય કંઈ ચિંતા નથી. હવે આપણે શું, તો કે ભાઈ આપણે 13મું પદ મેળવવાનું છે. કયું પદ મેળવ્યું છે આપણે? 13મું પદ. એટલે A13 બરાબર માઇનસ 12D આવું થશે. ક્લિયર છે મિત્રો? હવે જો આપણે આગળ કરીએ છીએ, જોજો અહીંયા આપણને આપ્યું છે ને A બરાબર 12D. તો હવે આપણે આની અંદર આપણે શું મૂકશું? A બરાબર માઇનસ 12D પ્લસ D બરાબર 0. માઇનસ 12Dમાંથી 1D કાઢો એટલે 11 પણ માઇનસ 11D બરાબર 0 થશે. બરાબર છે ને? હવે D બરાબર શું આવશે? તો 0ના છેદમાં માઇનસ 11. તો D બરાબર શું આવશે મિત્રો? 0 થઈ જશે આપણો જવાબ. D બરાબર આપણને શું મળી ગયું? 0 મળી ગયો. ક્લિયર ને? હવે આપણે આપણું 13મું પદ શોધવાનું આપણને કીધું છે. આપણને એની કિંમત તો આપણને ખબર જ છે, માઇનસ 12D. આની કિંમત 0 છે. તો મિત્રો જો D 0 થઈ ગયા ને, શું થઈ ગયું? D 0 એટલે આપણું આ પદ પણ કેટલું આવશે? તો કે 13મું પદ પણ આપણું 0 બની જશે. ક્લિયર છે? કારણ કે તમે જોઈ શકો છો કે A બરાબર માઇનસ 12 તો છે જ, D બરાબર 0 મૂકી દો એટલે માઇનસ 12 ગુણ્યા 0 એટલે એની કિંમત પણ 0. n ગમે તેટલા હોય પણ D પાછા 0 છે એટલે 0 પ્લસ 0 કેટલા થઈ જાય? 0 થઈ જાય. રેડી? આગળ જઈએ છીએ. એક સમાંતર શ્રેણીનું 10મું પદ, 52મું અને 16મું પદ 82 છે. તો આ nમું પદ અને 32મું પદ શોધવાનું છે. આમાં આપણે લોપ સિસ્ટમ કરવી પડશે. જો બતાવું કરીને કે 10મું પદ આપણું 52 છે ને, તો લખાય આવી રીતે A પ્લસ 9D બરાબર 52. એવી રીતે 16મું પદ એટલે કે A16 બરાબર 82. તો A પ્લસ 15D બરાબર 82. હવે આપણે આ બે પર જ ફોકસ કરવાનું છે. આપણે આ બે પર જ ફોકસ કરીએ અને બંનેને મૂકી દઈએ ભેગા. જોજો અહીંયા એ કરું છું. A પ્લસ 9D બરાબર 52 અને A પ્લસ 15D બરાબર 82. નિશાનીઓ આપણે ચેન્જ કરવાની છે. અને માઇનસ અને આ પણ માઇનસ. એ કેન્સલ થશે. 15 માઇનસમાં 9 પ્લસમાં છે તો અહીંયા માઇનસ 6 વધશે, માઇનસ 6D. 82માંથી 52 કાઢો એટલે 0. અહીંયા 3 પણ માઇનસ 30. માઇનસ કેન્સલ, 6 છેદમાં આવે. D બરાબર 30ના છેદમાં 6 થઈ જાય. એટલે મિત્રો D બરાબર આપણા કેટલા મળે? 5 મળી જાય. D 5 મળી ગયા. હવે આપણે એની કિંમત મેળવવી છે તો અહીંયા કિંમત મૂકી દેવાની આપણે, એટલે આપણને A મળી જાય. ચલો, A પ્લસ 9D બરાબર 52. A પ્લસ 9 ગુણ્યા 5 એટલે 45 બરાબર 52. તો 52 માઇનસ 45 કરો એટલે 7 આવે. તો A બરાબર 7 મળી ગયા. હવે ચિંતા નથી કોઈ. હવે આપણે ડાયરેક્ટ કરીએ છીએ ANની કિંમત. તો AN બરાબર A પ્લસ n માઇનસ 1D. એની કિંમત છે અહીંયા 7. n આપણને નથી ખબર એટલે એને જ આપેલું છે અને Dની કિંમત આપણને 5 આપેલી છે. તો 7ના 7, 5 ગુણ્યા n એટલે 5n માઇનસ 5. 7 ને 5, 7માંથી 5 કાઢો એટલે 2 પ્લસ 5n આપણો nનો જવાબ થાય. હવે 32મું પદ મેળવવાનું છે તો એ પણ મેળવી લઈએ. 32મું પદ એટલે કે A32 બરાબર A પ્લસ 31D. એની કિંમત 7 છે પ્લસ 31 અને Dની કિંમત 5 છે. 7ના 7 પ્લસ 31 પંચા 5 એકા 5, 5 તરી 15. 155 ને 7 એટલે 162 થાય. 162 આપણું 32મું પદ મળી જાય છે. ત્યાર પછી
3 અંકની કેટલી ધન સંખ્યાઓ 3 વડે વિભાજ્ય છે? 3 અંકની કેટલી સંખ્યાઓ? તો શરૂઆત આપણે કરીએ 101થી, 100થી કરીએ પણ આના ભાગ તો 3થી ના પડે. 101ના ભાગે 3થી નહીં પડતા, પણ 102ના ભાગ મિત્રો 3થી પડી શકે છે. તો આપણી જે ફર્સ્ટ કિંમત છે ને એ કેટલી હશે? 102. એવી રીતે લાસ્ટ કિંમત આપણે જવા જઈએ આવી રીતના, તો લાસ્ટ કિંમત 999 થાય. એ પણ 3 અંકની જ છે. તો આના ભાગ પણ 3થી પડી શકે એવા છે ને 3 અંકની સંખ્યાઓ છે. તો આ આપણું પહેલું પદ થઈ ગયું, આપણું છેલ્લું પદ થઈ ગયું. અને આપણે એન મેળવવાનો છે, સોરી આપણે એન મેળવવાના છે. કેટલી સંખ્યાઓ ગઈ છે ને એટલે સૂત્ર મૂકીએ, એન બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. એનની કિંમત આપણને કેટલી આપેલી છે? 999 આપેલી છે. એની કિંમત 102 આપેલી છે. એન આપણે શોધવાનો છે. અને ડી આપણને 3 આપેલું છે ને, 3 વડે વિભાજ્ય. 102 ને આગળ લઈ આવો એટલે 999માંથી 102 કટ થાય એટલે 7, 9, 8 આવું આવે બરાબર. n માઇનસ 1 અને 3 આવશે હવે છેદમાં. 3 દુ 6, 19, 3 છંગ 18, 1 વધશે અને કેટલા? હા 2 વધશે. 3 9 27, 279, સોરી 69 અને અહીંયા n માઇનસ 1, 269 અને આ -1 પ્લસ થશે એટલે n બરાબર 270 આપણો જવાબ થશે. કે ભાઈ 270 સંખ્યાઓ એવી હશે કે જે 3 વડે ભાગ પડી શકે એવી. આગળ જઈએ. 7 વડે વિભાજ્ય હોય તેવી 3 અંકની પ્રાકૃતિક સંખ્યાઓ. 7 વડે ભાગ પડે એવી 3 અંકની સંખ્યા આપણે મેળવવાની છે, 3 અંકની. તો ફરીથી સેમ વસ્તુ કરવાનું. 101ના ભાગ 7થી નથી પડી શકે, પણ મિત્રો 102ના ભાગ 7થી પડી શકે છે. ચેક કરીએ આપણે. 102ના ભાગ 7થી પડતા હોવા જોઈએ. 7 1 7, 3 વધશે નહીં, નથી પડતા. આગળ જઈએ. 103ના ભાગે 7થી ના પડે, 104ના પડી જોઈએ. 104ના 1 7 1 7, 3 4 ના પડે. 35થી કરી જોઈએ. 105, 7 1 7, 7 5 35 પડે છે. એટલે આપણી પહેલી સંખ્યા કઈ આવશે મિત્રો? 105 આવશે. ત્યાર પછી 7 ઉમેરો એટલે 112 થાય. આવી રીતના આપણે લાસ્ટ કઈ આવશે? તો આ તો આવશે જ નહીં, 3થી ભાગ પડે. 998 છે, તો આ એક આવવાની શક્યતા છે. આપણે ચેક કરી જોઈએ. 7 1 7, 2 વધશે. 7 1 7, ફરી 2 વધશે. આવું કોઈ આવતું નહીં. ચલો કાઢો આને. એક મિનિટ ફરીથી કરીએ આપણે. મને લાગ્યું આવી ગયું આપણું. એવું કેમ લાગ્યું? મને આવી ગયું. 1 મિનિટ. 998 ને. ચલો ફરી ચેક મારીએ. 7થી 7 1 7, 2 વધશે 9, 7 ચોક 28, 1 વધશે. અચ્છા નહીં આવતું. 797 કરી જોઈએ. બધા જ આપણે ટ્રાય કરવા પડશે બરાબર ને. 3 અંકની સંખ્યામાં આપણે પાછળથી ટ્રાય કરવાના. હવે આપણે 997 ટ્રાય કરી જોઈએ બરાબર. 7 1 7, 2 વધશે 9, 7 7 ચોક 28, 1 વધશે. 7 ના ઉડે. ચલો આને કટ મારો. હવે બધું કટ નહીં મારો, આપણે આટલું જ કટ મારીએ બરાબર. જેટલું પાછા જરૂરી છે એટલું જ કટ મારીએ આપણે. હવે આપણે 996 આવ્યા ને, 96 લઈએ તો ફરીથી સેમ જ વસ્તુ આપણે અહીંયા આવવાનું છે. 9 7 ચોક 28 ને 16 આવશે એટલે ના મેળ આવે. મેળ જ ના આવે ને. ચલો 95 કરીએ તો ટ્રાય થાય છે. 95 કરીએ તો અહીંયા જો, અહીંયા 7 ચોક 28, 15 ના પડે ભાઈ, એ ના મેળ આવે. 14 લઈએ. ચલો 4 લઈએ તો અહીંયા 14 આવશે. જોજો અહીં કેટલા આવશે હવે? 14 અને 7 દુ 14 થઈ જાય. મતલબ કે છેલ્લી સંખ્યા 994 હશે આપણી. છેલ્લી સંખ્યા આપણી 994 હશે. બસ હવે કંઈ નહીં. હવે આપણે કેટલી સંખ્યા છે મેળવવાની છે? કેટલી સંખ્યા એટલે એનની કિંમત મેળવવાની છે. એન બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. આમાં બધી કિંમતો મૂકવાની. એનની કિંમત છે 994, એની કિંમત છે 105 પ્લસ એનની કિંમત મેળવવાની છે. ડીની કિંમત છે 7. 105ને આગળ લઈ જાઓ એટલે 994 માઇનસ 105 બરાબર n માઇનસ 1 અને 7. 14માંથી 5 જશે એટલે 9 વધશે. 8માંથી 0 એટલે 8 વધશે. 9માંથી 1 જશે એટલે 8 વધશે. 889 ભાગ્યા 7 બરાબર n માઇનસ 1. ચલો અહીં કરીએ છીએ. 889 ભાગ્યા 7, 7 1 7,
અહીંયા 7 દુ 14 આવશે, 49 સત્યુ સત્યુ 49 એટલે 127 બરાબર n-1. -1 છે ને એ +1 થઈ જાય, n બરાબર 128 આપણો જવાબ થશે કે ભાઈ 128 સંખ્યાઓ જે 7 વડે વિભાજ્ય હશે એવી હોય છે, 3 અંકની. બરાબર છે. તો મિત્રો અહીં આપણો વિડીયો છે ને પૂરો થાય છે. ખાસ બધા વિદ્યાર્થીઓ એ ચેનલને સબસ્ક્રાઈબ જો તમે ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોને મિત્રો મસ્ત મજાની એક લાઇક મારી દેજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ મારજો અને મિત્રો મને કોમેન્ટમાં જણાવજો પણ કે તમને મારો વિડીયો કેવો લાગ્યો છે. મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે 3 માર્ક્સના ક્વેશ્ચન, 3 માર્ક્સના દાખલા કેવા પ્રકારના પૂછાય છે એની આપણે ચર્ચા કરીશું.